તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે છે ટેટ 1 સ્પેશિયલ જે છે ધોરણ 1 થી 5ના જે વિષય વસ્તુ આધારિત જે પ્રશ્નોત્તરી છે આપણે એમસીક્યુ પ્રકારના પ્રશ્ન આ વિડીયોમાં જોવાના છે। તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે કારણ કે નો યોગ્ય ઉપયોગ થયો હોય તેવું સારું વાક્ય પસંદ કરો। તો મિત્રો અહીં તમને છે 4 અલગ અલગ છે વાક્ય આપેલા છે, તેમાંથી જે કારણ કેનો જે યોગ્ય ઉપયોગ થાય તેવું મિત્રો છે સારું વાક્ય તમારે પસંદ કરવાનું છે। તો આમાં જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે કે મીનુ શાળામાં નથી આવી કારણ કે ગટર ખુલી છે। તો આ જે વાક્ય છે તે સાચું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે એણે લાગતું જ સંભળાવી દીધું તો હું નહીં જાઉં। આ વાક્ય પરથી નીચેના પૈકી શું સાચું છે? તો અહીં તમને ઓપ્શન આપેલા છે કે એણે સામેનાની વાત માની લીધી, એણે સામેનાની વાતનો ઇનકાર કર્યો, એણે સામેનાનું સન્માન કર્યું કે એણે સામેનાના વખાણ કર્યા। તો આમાં જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે કે એણે સામેનાની વાતનો ઇનકાર કર્યો। તો અહીં હું નહીં જાઉં એ ઉપરથી આ જવાબ આવશે ઓપ્શન બી, એણે સામેની જે વ્યક્તિ છે તેને વાતનો તેને ઇનકાર કર્યો। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે હું ને ચંદુ છાના માના કાતરિયામાં બેઠા। તો પંક્તિમાં વપરાયેલો કાતરિયું શબ્દ છે તેનો અર્થ છે તે શું થાય છે? કાતરિયા શબ્દનો છે, કાતરિયું શબ્દ છે તેનો અર્થ પૂછવામાં આવ્યો છે। તો ઓપ્શન આપેલા છે ઘરના ઉપરનો ખંડ, વાળો, બખોલ કે છેક છાપરાની નીચો મેળો। તો આમાં જવાબ શું આવશે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી, છેક છાપરાની નીચેનો મેળો હોય છે તે થશે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અર્થની દ્રષ્ટિએ જુદો પડતો શબ્દ કયો છે? તો તમને 4 શબ્દ આપેલા છે, પેઠે, થકી, રીતે, માફક। તો આમાં જુદો પડતો શબ્દ શોધવાનો છે। તો આમાં થકી છે મિત્રો તે જુદો પડતો શબ્દ છે। અહીં પેઠે, રીતે અને માફક બધી રીતનો અલગ પ્રકાર છે। થકી છે મિત્રો તેના વડે અથવા થકી જે થતું હોય કાર્ય, એટલે થકી શબ્દ છે આ 4 શબ્દમાં જુદો પડતો શબ્દ રહેલો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ખાલી જગ્યામાં યોગ્ય પ્રત્યય મૂકો। ચકલી ખાલી જગ્યા પણ એનો તોફાની સ્વભાવ નથી ગમતો। તો ઓપ્શન આપેલા છે નો, ને, થી, ની। તો આમાં કયો પ્રત્યય મિત્રો આવશે? તો આમાં જવાબ આવશે, આમાં જે પ્રત્યય આવશે ને આવશે ખાલી જગ્યામાં, એટલે કે ચકલીને પણ એનો તોફાની સ્વભાવ નથી ગમતો। આ પ્રમાણે ઓપ્શન બી જવાબ આવશે, ને પ્રત્યય છે આમાં લાગશે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સમાનાર્થી શબ્દોની ખોટી જોડ કઈ છે? તો જોડ આપેલી છે સમાનાર્થી શબ્દની, તો આપણે જોઈએ તો રઢિયાળું તો મોહક, ઉછંગ તો ઉમંગ, છોડ તો તરંગ કે અભંગ કે અખંડ। આમાંથી સમાનાર્થી શબ્દની જોડ ખોટી કઈ છે તે ગોતવાની છે। તો ખોટી મિત્રો જે જોડ છે તે છે ઉછંગ અને ઉમંગ છે તે સમાનાર્થી શબ્દની જે જોડ છે તે ખોટી જોડ રહેલી છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સાચી જોડણી કઈ છે? તો અહીં ઓપ્શન આપેલા છે, જેમાં એપાર્ટમેન્ટની સાચી જોડણી જે છે ગોતવાની છે। મિત્રો બધા જ એપાર્ટમેન્ટ શબ્દ વચાય છે, આમાંથી સાચી જોડણી એપાર્ટમેન્ટની કઈ છે તે ગોતવાની છે। તો આમાં જવાબ મિત્રો આવશે તે આવશે ઓપ્શન સી આવશે, એપાર્ટમેન્ટ જે લખેલું છે સી ઓપ્શનમાં તે સાચી જોડણી રહેલી છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નાનો હતો ત્યારે હું જાડો હતો। આ વાક્ય માટે નીચેનામાંથી કયું લાગુ પડે છે? તો અહીં પહેલા, અત્યારે, પછી કે હમણાં? નાનો હતો ત્યારે હું જાડો હતો, એમાં મિત્રો છે આમાંથી નીચેનામાંથી છે તે કયું લાગુ પડે છે? તો નાનો હતો એ મિત્રો પહેલાની વાત છે, તો આમાં જવાબ પણ આવશે ઓપ્શન એ આવશે, પહેલા। ત્યારબાદ આગળ પ્રશ્ન છે કે આ સાડીની કિંમત શું છે? અહીં કિંમતનો અર્થ શું થાય છે? કિંમતનો અર્થ પૂછવામાં આવ્યો છે કે તેનો અર્થ શું થાય છે? તો ઓપ્શન આપેલી છે શોભા, પૈસા, હિંમત કે મૂલ્ય। તો મિત્રો આમાં જવાબ શું આવશે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે, કિંમતનો અર્થ મિત્રો અહીં છે મૂલ્ય જે થશે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ
તો આગળનો પ્રશ્ન છે કે લેહને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? લેહ જે છે તેને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો ઓપ્શન આપેલું છે સફેદ રણ, ઊંચું રણ, ઠંડુ રણ કે સપાટ રણ તરીકે. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, ઠંડુ રણ તરીકે છે તે લેહને ઓળખવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જંગલના હકના કાયદા 2007 પ્રમાણે જંગલોની રક્ષાનું કામ કોના દ્વારા થવું જોઈએ? ઓપ્શન આપેલા છે સરપંચ દ્વારા, ગ્રામસભા દ્વારા, ગામના લોકો દ્વારા કે પોલીસ દ્વારા. તો આમાં જવાબ શું આવશે? તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ગ્રામસભા દ્વારા છે તે આનું રક્ષણ થવું જોઈએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે દિવાલ ઓળંગી લીધી પાઠ પ્રમાણે રમત રમતી વખતે શું યાદ રાખવું જોઈએ? ઓપ્શન આપેલા છે હું છોકરો છું, હું છોકરી છું, હું ખેલાડી છું કે ઉપરમાંથી એક પણ નહીં. તો આમાં મિત્રો છે આ પાઠ પ્રમાણે તમારે જવાબ આપવાનો છે કે દિવાલ ઓળંગી લીધી પાઠ પ્રમાણે જવાબ આપવાનો છે. તો તેમાં રમત રમતી વખતે શું યાદ હોવું જોઈએ? તો જવાબ આવશે ઓપ્શન સી, હું ખેલાડી છું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મિઝોરમ રાજ્યના લોકો જે નૃત્ય કરે છે તે કયા નામથી ઓળખાય છે? ઓપ્શન આપેલા છે ચેરાવ નૃત્ય, કુચીપુડી નૃત્ય, કથકલી નૃત્ય કે કથક નૃત્ય. તો મિત્રો અહીં મિઝોરમ રાજ્યના લોકોની વાત થાય છે તો તે કયું નૃત્ય કરે છે? તો તે નૃત્ય જે કરે છે મિત્રો તે છે ઓપ્શન એ ચેરાવ નૃત્ય કરે છે. ચેરાવ નૃત્યથી તે ઓળખાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે અડીકડીની વાવની વિશેષતા કઈ છે? વિશેષતા છે કે એમ પૂછ્યું છે, એની વિશેષતાઓ કઈ કઈ છે? તો આમાં ઓપ્શન તમને આપેલા છે કે તે પૂર્વ પશ્ચિમ 310 ફૂટ લાંબી છે, ઉત્તર દક્ષિણ 10.5 ફૂટની છે, આ વાવમાં કુલ 166 પગથિયા છે કે ઉપરના ત્રણેય સાચા છે. તો આમાં જવાબ શું આવશે? તો જવાબ આવશે ઓપ્શન ડી, ઉપરના ત્રણ જે છે એ, બી અને સી ત્રણ સાચા રહેલા છે વિધાન. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સાબરમતી નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે? ઓપ્શન આપેલો છે કડાણા બંધ, ધરોઈ બંધ, વણકબોરી બંધ કે ઉકાઈ બંધ. તો આમાં જવાબ આવશે મિત્રો ધરોઈ બંધ છે તે સાબરમતી નદી ઉપર બાંધવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વાઘનું કયું અંગ ખૂબ જ સંવેદનશીલ છે અને તેને અંધારામાં આગળ વધવામાં અને ખોરાક શોધવામાં તે મદદ કરે છે? તો આ વાઘનું અંગ વિશે પૂછવામાં આવ્યું છે. તો ઓપ્શન આપેલું છે પૂંછડી, મૂછો, આંખ કે નખ. તો આમાં જવાબ શું આવશે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી, તેની જે મૂછો છે મિત્રો તે અંધારામાં તેને આગળ વધવા અને જે ખોરાક શોધવા માટે મદદ કરે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે બ્રેઇલ લિપિ કેટલા ટપકા પર આધારિત લિપિ છે? તો ઓપ્શન છે 6, 4, 5 કે 3 ટપકા આધારિત. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે 6 ટપકા આધારિત આ બ્રેઇલ લિપિ રહેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નકશામાં કઈ દિશાનો સંકેત આપવામાં આવે છે? દિશાનો સંકેત આપવામાં આવે છે. તો ઓપ્શન આપેલો છે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. તો જવાબ આવશે ઉત્તર દિશાનો જે સંકેત છે તે નકશામાં આપવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આપેલા વિધાનોમાં ખોટું વિધાન કયું છે? તો અહીં તમને મિત્રો 4 અલગ અલગ જે છે વિધાનો આપેલા છે તેમાંથી ખોટું વિધાન કયું છે તે આપણે ગોતવાનું છે. વિધાન વાંચીએ તો નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર ચાલનાર પ્રથમ માણસ હતા. બીજું છે ઈસવીસન 2011માં સુનીતા વિલિયમ્સે લાંબી અવકાશ યાત્રાની કીર્તિ નોંધાવી. સુદ એકમથી પૂનમ સુધી પખવાડિયું એટલે કે અજવાળિયું કહેવાય છે, અને વદ એકમથી અમાસ સુધી પખવાડિયું એટલે કે અંધારિયું કહેવાય છે. તો આમાંથી ખોટું વિધાન કયું છે? તો ખોટું વિધાન મિત્રો તે છે ઓપ્શન બી છે, ઈસવીસન 2011માં સુનીતા વિલિયમ્સે લાંબી અવકાશ યાત્રાની કીર્તિ નોંધાવી, તે વિધાન ખોટું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઉપરકોટનો કિલ્લો કયા શહેરમાં આવેલો છે? ઓપ્શન છે ભુજ, વડોદરા, ભાવનગર કે જુનાગઢમાં. તો મિત્રો ઉપરકોટની વાત થઈ છે તો આ જવાબ આવશે ઓપ્શન ડી આવશે, જુનાગઢ શહેરમાં મિત્રો છે ઉપરકોટનો કિલ્લો છે તે આવેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો પદાર્થ પાણી પર તરે છે? તો પાણી પર તરતો પદાર્થ કયો છે? તો ઓપ્શન તમને આપેલા છે કાચ, લોખંડ, રેતી કે બરફ. તો આમાં જવાબ શું આવશે? તો જવાબ આવશે ઓપ્શન ડી, બરફ છે તે પાણી પર જે છે તરે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા અંગમાં ન પચેલા ખોરાકમાંથી પાણીનું શોષણ થાય છે?
તો ઓપ્શન આપેલા છે મોટું આંતરડું, જઠર, અન્નનળી કે નાનું આંતરડામાંથી. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે મોટું આંતરડું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો કારીગર કુલ્હાડી અને દાતરડું બનાવે છે? ઓપ્શન છે સુથાર, મોચી, લુહાર કે કુંભાર. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, લુહાર છે મિત્રો, તે કુલ્હાડી અને દાતરડું બનાવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે શરીરમાં શક્તિ મેળવી રાખવા નીચેનામાંથી શું મદદરૂપ થાય છે? ઓપ્શન છે વિટામિન સી, વિટામિન એ, વિટામિન બી કે વિટામિન ડી. તો આમાં જવાબ આવશે ઓપ્શન એ, વિટામિન સી છે, તે શરીરમાં શક્તિ મેળવી રાખવા માટે મદદરૂપ થાય છે. ત્યારબાદ નીચેનામાંથી કયું પ્રાણી વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે? તો ઓપ્શન છે ચકલી, કૂતરો, માછલી કે હાથી. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી, માછલી છે, તે વિદ્યુત સંકેત દ્વારા છે જે છે ચેતવણી આપે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે સાપ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? તો અહીં તમને વિધાનો આપેલા છે, તે સાપ વિશેના તેમાંથી કયું વિધાન છે તે સાચું નથી તે તમારે જણાવવાનું છે. ઓપ્શન આપેલા છે સાપ કરડે ત્યારે ઝેર તેના દાંત દ્વારા માણસના શરીરમાં પ્રવેશે છે. બીજું ઓપ્શન છે સાપને 4 પોલા દાંત હોય છે. ત્રીજું ઓપ્શન છે કાળોતરો એ ઝેરી સાપ છે. અને ચોથું ઓપ્શન છે સાપના કરડ્યા પછી બચાવ માટેની દવા સાપના ઝેરમાંથી જ બનાવવામાં આવે છે. આમાંથી સાચું વિધાન જે નથી તે ગોતવાનું છે. ઓપ્શન બી છે સાપને 4 પોલા દાંત હોય છે, તે જે વિધાન છે તે સાચું નથી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે શિકારી છોડ તરીકે જાણીતો કયો છોડ છે? શિકારી છોડ તરીકે કયો છોડ છે તે જાણીતો છે? તો ઓપ્શન છે લજામણીનો, કળશપર્ણ, ગોખરું કે અરડુસીનો. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન બી, કળશપર્ણ છે, તેને શિકારી છોડ તરીકે જે છે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નીચેના ખાદ્ય પદાર્થ અને મૂળ ઉત્પાદક દેશની કઈ જોડ સાચી છે? તો ઓપ્શન આપેલા છે ભીંડા આફ્રિકા, મરચા યુરોપ, ચા દક્ષિણ આફ્રિકા અને સોયાબીન ભારત. તો આમાંથી કયું ખાદ્ય પદાર્થ અને તેના મૂળ ઉત્પાદક દેશની જોડ સાચી છે તેવું આપણે છે તે જણાવવાનું છે. તો આમાંથી જવાબ શું આવશે? તો જવાબ આવશે ઓપ્શન એ, ભીંડા આફ્રિકા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ખોરાકના પાચનની શરૂઆત છે તે કયા અવયવથી થાય છે? ઓપ્શન છે મોંમાં, આંતરડામાં, જઠરમાં કે અન્નનળીમાંથી. તો જવાબ આવશે આમાં ઓપ્શન એ, મોંમાંથી છે મિત્રો, ખોરાકના પાચનની જે શરૂઆત છે તે થાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત મિશનની શરૂઆત ક્યારે થઈ? ઓપ્શન છે 2 ઓક્ટોબર 2015, 2 ઓક્ટોબર 2014, 2 ઓક્ટોબર 2017 કે 2 ઓક્ટોબર 2019. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે 2 ઓક્ટોબર. મિત્રો અહીં 2014 આવશે, અહીં 1014 છે, અહીં 2014 આવશે. 2 ઓક્ટોબર 2014 ના રોજ છે મિત્રો તે સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત મિશન છે તેની શરૂઆત થઈ હતી.